માતાજી જય દ્વારકાધીશ. અમારા આજના વિડીયોમાં આજના વ્લોગમાં મિત્રો તમારું સ્વાગત છે. અને આજ આપણે છે ને તાત્કાલિક ફૂલનો ઓર્ડર આવી ગયો છે, એટલે આપણે હિમિતને વાત કરી હતી, એટલે એ તો એને ઉતારવાનું ચાલુ કરી દીધું છે ફૂલ. પણ આ જો તો એને હા કેમ ઉતારે છે. બહુ પછી ઓર્ડર આવ્યો છે, બપોર કે નવરા થઈ જાય છે. અને હવે છે ને તડકો એટલો પડે છે કે આપણે 31 ડિગ્રી તડકો અત્યારે પડે. ટોપીમાં પહેરવી પડે, ટોપી નથી ઠેલી પહેરી લીધી. આપણે શું ગુજરાતી કે પાછા જ ન પડે, જુગાડ કરી નાખીએ ટોપીનો ઠેલીનો. તો મિત્રો છે ને આજે છે ને ઠંડી મોડી પડી ગઈ છે, અને હવે તડકા થોડોક આમ વધારે છે આજ, એટલે થોડોક મને પરસેવો મળે છે. પણ કાંઈ વાંધો નહીં, આપણે ફટાફટ એને ફૂલ ઉતારીને દેવાના છે. તો આ કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહે, ફટાફટ ફૂલ ઉતારવા માંડું. તો હવે મિત્રો છે ને આપણે આવા ઉઘડી ગયા હોય ને એ લેવાના હોય ફૂલ. આવા આમાં થોડોક મોલ આવી જશે કે નહીં એવું હોય આમાં, ત્યાં પણ દેખાય છે. હા છે ને છે. તો હે મિત્રો આમાં ઈવળ પણ આવી ગઈ છે, અને મોલો પણ થોડો ક્યાંક દેખાય, એટલે મોલાનો પણ છંટકાવ આપણે કરવો જોઈશે. અને આમાં મધમાખી બતાવે જો તે ક્યાં ચીક આવે એ બહુ સારું. આ ફૂલ કેવડું એ ફૂલ મસ્તીનું. આખું મિથેલ ઢકાઈ જાય એવું. હા અમુક મિત્રો છે ને બહુ મોટા ફૂલ થાય, અમુક પાછી ઝીણા થાય. જો મધમાખી આવે આમાં, જો આની ધ્યાન રાખવી પડશે, કરડે નહીં. હે નાકે કવડે ત્યાં રહી નાક થઈ આવડું. એ તો નાકે કરડી જાય. આમાં ભારે ફૂલ ઉગડ્યા બધા એકદમ. હા બરોબર છે. ના કારણે આવડા થઈ ગયા છે આપણે. મારી સાઈથી આવે, હું 100 ફૂટનો તો મારી સાઈથી આવે. આપણે હું વિચાર્યું હતું કે આપણે મોટા છોડ થશે આના, પણ બહુ મોટા છોડ થઈ ગયા, બહુ સારું કહેવાય. ઉત્પાદન પણ સારું આવે. મિત્રો આપણે પોર વાયા હતા ને એમાં બહુ છે ને આમ વધ્યો નહોતો, વિકાસ નહોતો છોડે એટલે કીધું. પણ આ વખતે છે ને આપણે બધું આમ દવા ને એવું પાવાનું ચાલુ રાખ્યું એટલે વધી ગયો છે, એટલે વાંધો નથી, છોડવો સારો એવો થઈ ગયો છે. અળસિયાનું ખાતર પણ આપણે ક્યાં પોર વાયા ત્યારે હતા. મિત્રો આપણે ફૂલ ઉતારતા પણ હવે પરસીઓ પણ વળવા માંડ્યો છે. ભર શિયાળે આજ તાપમાન જ એટલું ઓછું છે, તો હે ને આમ ગરમી બેક વધારે થવા માંડી છે. આપણે મીતને થાય છે કે નહીં? ના, એક પણ મોચ્યું નથી પરસેવાનું બધું. મોઢું છે ને એવું નથી લાગતું ગરમી થાય છે એવું. થાય જ તને ગરમી થાય જ ને, ગરમી બધાને થાય. ગરમી એવું માણા હોય, ગરમી બધાને થાય. તો શું કરું, ઉતારવા પડે. ઓર્ડર આવ્યો છે, આપણે ફૂલ ઉતરી ગયા છે ને હવે આપણે ફટાફટ પેકિંગ કરવાનું છે. હાલ ગયેગા હાલ. એ 2 થેલીમાં ફૂલ જ છે. હાલો થેલીઓ ખાલી કરો. આમાં બહુ હતું ક્યાં એટલે મારી છેલ્લી હતી એટલે દાદાની તારી છે. હા તમારી હાલો થઈ જાય ખાલી. હાલો તો લાવો જબલા આપણે ભરી નાખી કાંઈ બસ. જો મસ્ત ફૂલ આવી ગયો.
આ ફૂલ કેવું કે હોય ખબર હોય કીજો જરી. આનું નામ તો અમને નહીં આવડતું. આનું આવડે છે. આમાં કેટલો ફેર જો આ એકદમ ખુલી ગયું છે ને આમાં ભૂંગળ ગયું છે અંદર જો. ના ખબર હોય ને તો કોમેન્ટમાં કહેજો આ ફૂલનું નામ શું છે. આનું તો આવડે છે યાર, આનું નથી આવડતું. આ ભૂંગળ ગયું નહીં. તો મિત્રો છે ને આપણે હવે ડેજી તો આમાં ઢગલો કરી નાખ્યો છે અને હવે ફટાફટ ભરી નાખ્યું. એટલા બધા ફૂલનું પેકિંગ પણ થઈ ગયું છે અને હું પણ તૈયાર થઈ ગયો છું અને ફટાફટ આપણે દેતા આવી. આપણે ફૂલ આપીને આપણે આવી ગયા છીએ પાછા ઘરે અને હવે આવી ગયા છીએ આપણે વાડીમાં આંટો મારવા. આપણે મોલાની દવા વાલોડમાં છાંટી છે પણ મરી ગયો નહીં એ આપણે જોઈ લેવી. એટલે એગ્રોવાળા એમ કીધું હતું કે 2-3 દીની પછી મરશે અને બીજી જે લોકલ આપણે દવા છાંટતા એમાં કાંઈ ફેર પડતો નહોતો એટલે આ થોડોક હેવી છંટકાવ માર્યો છે. એટલે જોઈ લેવી કેવું છે મોલામાં. આપણે મોલામાં છે ને આમ કોક જે મર્યો છે પણ એમ કીધું છે એગ્રોવાળાએ કે 2-3 દિવસ પછી મરશે. એટલે હવે એક બીજી રાહ જોવી પડશે. તો મિત્રો આપણે આજનો દિવસ કંઈક આવો રહ્યો. તો કાંઈ નવા વ્લોગમાં મળશું. જય માતાજી, જય દ્વારકાધીશ.